નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 મેનર્સ મેટરમાં રીડિંગ સ્કિલમાં અ સોંગ ઓફ પીપલ પોયમનો અભ્યાસ કરીશું. રિસાઇટ એન્ડ એન્જોય. પોયમનું નામ છે અ સોંગ ઓફ પીપલ. માનવીઓનું એક ગીત ગાઓ. પોયમનું વાંચન કરી એની સાથે સાથે તેનો ગુજરાતી અનુવાદ સમજીએ. સિંગ અ સોંગ ઓફ પીપલ. માનવીઓનું એક ગીત ગાઓ. વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું. અહીં આપણને ઓપોઝિટ વર્ડ પણ મળી જાય છે. ફાસ્ટનું ઓપોઝિટ થશે સ્લો. ઝડપી ચાલતા કે ધીમા જતા. પીપલ ઇન ધ સિટી. સિટી એટલે શહેર, પીપલ એટલે લોકો અથવા માનવીઓ. શહેરમાં રહેતા લોકો. અપ એન્ડ ડાઉન. અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. અહીં આપણને બીજો ઓપોઝિટ વર્ડ મળે છે, ઉપર નીચે. ધે ગો, જ્યાં ત્યાં જાય. અહીં શું કહે છે? માનવીઓનું એક ગીત ગાઓ. ઝડપી ચાલતા કે ધીમા જતા. શહેરમાં રહેતા લોકો ઉપર નીચે જ્યાં ત્યાં જાય. હવે બીજો સ્ટાન્જા જોઈએ. પીપલ ઓન ધ સબવે એટલે કે ટ્રેનમાં બેસેલા લોકો. અંડરનીથ ધ ગ્રાઉન્ડ જમીન નીચે સફર કરે. પીપલ રાઇડિંગ ટેક્સીસ. ટેક્સીમાં ફરતા લોકો. રાઇડિંગ એટલે સવારી કરવી. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સતત ફરે ગમે ત્યાં અહીં. ટ્રેનમાં બેસેલા લોકો જમીન નીચે સફર કરે. ટેક્સીમાં ફરતા લોકો સતત ફરે ગમે ત્યાં અહીં. પીપલ ઓન ધ સાઇડ વોક. ફૂટપાથ પર ચાલતા લોકો. પીપલ ઓન ધ બસ. બસમાં બેઠેલા લોકો. પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ. અહીં પણ આપણને વિરુદ્ધાર્થી શબ્દ મળે છે, બેક અને ફ્રન્ટ. બેક એટલે પાછળ, ફ્રન્ટ એટલે આગળ. આગળ પાછળથી પસાર થાય, આવજો જજો કરતા જાય. બાળકો, આપણે જ્યારે બસમાં ક્યાંક જતા હોઈએ ત્યારે આપણે વચ્ચે જે રસ્તામાં ટ્રીઝ આવતા હોય, લોકો આવતા હોય, તે બધાને આમ પાસિંગ આવજો જજો કરતા જતા હોઈએ છીએ. તે જ રીતે ફૂટપાથ પર ચાલતા લોકો, બસમાં બેઠેલા લોકો આગળ પાછળથી પસાર થાય, આવજો જજો કરતા જાય. ફોર્થ સ્ટાન્જા. સિંગ અ સોંગ ઓફ પીપલ. માનવીઓનું ગીત ગાઓ. હુ લાઈક ટુ કમ એન્ડ ગો. કમ એટલે આવવું અને ગો એટલે જવું. અહીં આપણને વિરુદ્ધાર્થી શબ્દ મળે છે. જેમને આવવું અને જવું ગમે. સિંગ ઓફ સિટી પીપલ. શહેરના લોકોના ગીત ગાઓ. યુ સી બટ નેવર નો. તમે જુઓ છો પણ ક્યારેય જાણતા નથી. માનવીઓનું ગીત ગાઓ. જેમને આવવું અને જવું ગમે. શહેરના લોકોના ગીત ગાઓ. તમે જુઓ છો પણ ક્યારેય જાણતા નથી. હવે કવિતાનો અનુવાદ સમજ્યા બાદ એક્સરસાઇઝનું સોલ્યુશન કરીએ. રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. ફાસ્ટ તો ફાસ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સ્લો. ફાસ્ટ એટલે ઝડપી અને સ્લો એટલે ધીમું. ફ્રન્ટ એટલે આગળ અને ફ્રન્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેક. બેક એટલે પાછળ. ડાઉન એટલે નીચે. અપ એટલે ઉપર. કમ એટલે આવવું અને ગો એટલે જવું. હવે આપણે આ ઓપોઝિટ વર્ડ બનાવ્યા. હવે તેનું આપણે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, તે જોઈએ.
અહીં આપણે ઓપોઝિટ વર્ડ્સના મિનિંગફુલ સેન્ટેન્સીસ લખ્યા છે. 1. The rabbit ran fast but the tortoise was slow. સસલું ફાસ્ટ દોડે છે આપણને ખબર છે, જ્યારે કાચબો ધીમી સ્પીડે દોડે છે. 2. મિનલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી. મિનલ મારી આગળ છે. એન્ડ મયુર ઇઝ એટ ધ બેક. અને મયુર પાછળ છે. 3. ધ મંકી જમ્પડ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી. વાંદરો છે તે ઝાડની ઉપર નીચે કૂદકા મારી રહ્યો છે. 4. વિલ યુ કમ વિથ મી ઓર ગો હોમ અલોન. તમારે મારી સાથે આવવું છે કે ઘરે એકલા જવું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઓપોઝિટ વર્ડનો યુઝ કરીને મિનિંગફુલ સેન્ટેન્સીસ બનાવવાના હતા તે અહીં આપણે બ્લેક પેનથી હાઇલાઇટ કરેલ છે, જે તમે જોઈ શકો છો. તમારે આ પ્રમાણે તમારી નોટબુકમાં મિનિંગફુલ સેન્ટેન્સીસ લખવાના રહેશે. અહીં રીડિંગ સ્કિલમાં પોએમનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.